હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચા એક એવી વસ્તુ છે કે જેને પીવાથી આપણા દિવસભરનો બધો જ થાક ઉતરી જાય છે અને આપણા દિલ અને દિમાગ બંને ખુશ થઈ જાય છે। અને મિત્રો, સવારમાં આવી એકદમ સરસ ચા પીવા મળી જાય તો બીજું શું જોઈએ। અને ચા એક એવી વસ્તુ છે કે મિત્રો, ચાના શોખીનો તો દૂર દૂર સુધી સ્પેશિયલી ચા પીવા માટે જતા હોય છે। તો ચાલો મિત્રો, આજે આપણે એકદમ સરસ ઠંડીમાં પીવાની મજા આવે તેવી ચા બનાવીશું। તો ચાલો મિત્રો, આપણે રેસીપીની શરૂઆત કરીએ। અને મિત્રો, એક રિક્વેસ્ટ કરીશ કે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તેને વધુમાં વધુ શેર કરજો। અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં મિત્રો, ઠંડીમાં પીવાની મજા આવે તેવી એકદમ સરસ મસાલા ચા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ખાયણીની અંદર 2 થી 3 નંગ જેટલી આપણે ઇલાયચી લેવાની છે અને સાથે આપણે એક નાનો આદુનો ટુકડો પણ ઉમેરીશું। અહીંયા જો તમારે મરી અને લવિંગ ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આ રીતે ક્રશ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણી આદુ અને ઇલાયચીની પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે તેને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે ચા બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે ચા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર વાસણમાં આપણે લગભગ 2 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈએ અને હવે આ પાણીને આપણે એકદમ સરસ ગરમ થવા દઈએ। તો 1 થી 2 જ મિનિટમાં આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પાણી ગરમ થવા લાગ્યું છે। તો હવે આપણે તેની અંદર જે આદુ અને ઇલાયચીની પેસ્ટ બનાવીને રાખી હતી ને તેને હવે આપણે આ સમયે ઉમેરી દેવાની છે અને હવે આ પેસ્ટને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને તેને આપણે સારી રીતે ઉકળવા દઈએ। તો હવે આપણે આ પાણીને લગભગ 2 થી 3 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, જેનાથી આપણી આદુની ફ્લેવર એકદમ સરસ ચામાં આવી જશે। તો અહીંયા તમે જુઓ કે આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને આદુની ફ્લેવર પણ એકદમ સરસ ચામાં આવી ગઈ છે। તો હવે આ સમયે આપણે તેની અંદર 1 વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરીશું। તો અહીંયા મિત્રો, તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ મુજબ તમારે ચામાં ઉમેરવાનું અને સાથે આપણે અહીંયા આ રીતની નાની ચમચીથી 3 મોટી ચમચી જેટલી આપણે ચા ઉમેરીશું। તો અહીંયા મિત્રો, આ ચાની રેસીપીમાં તમારી પસંદ પ્રમાણે તમારે ચા અને ખાંડનું પ્રમાણ ઉમેરવાનું, જેનાથી તમારી ચા એકદમ સરસ બને। તો હવે આપણે ચા અને ખાંડને એકદમ સરસ પાણીમાં ઉકળવા દઈએ। તો અહીંયા લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ચા એકદમ સરસ ઉકળવા લાગી છે। તો આપણી ચા આ રીતની ઉકળવા લાગે એટલે બસ હવે આપણે તેને વધારે નથી ઉકાળવાની। તો હવે આપણે તેની અંદર દૂધ ઉમેરી દઈએ। તો આપણે અહીંયા આ રીતનું 1 કપ જેટલું અને તેની ઉપર આપણે બીજું અડધા કપથી થોડું ઓછું એટલું આપણે દૂધ ઉમેરેલું છે। તો હવે આપણે દૂધને પણ સારી રીતે ચામાં ઉમેરી દઈએ અને હવે ચાને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ચાને આપણે લગભગ 2 થી 3 મિનિટ જેવી હાઈ ગેસની ફ્લેમ પર ઉકાળવાની છે। એટલે કે આપણા ચામાં લગભગ 3 થી 4 જેટલા આપણે ઉભરા લાવીએ ત્યાં સુધી આપણે તેને ઉકાળવાની છે। અને અહીંયા તમે જુઓ કે ચાની ઉપર આ રીતની તમને પાતળી એવી મલાઈનો ભાગ દેખાય અને મિત્રો, ચાનો કલર એકદમ સરસ આવી જાય તો મિત્રો સમજી લેવાનું કે તમારી ચા એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે। તો હવે આ ચાને આપણે 1 થી 2 મિનિટ જેવી ઉકાળી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચામાં લગભગ 3 થી 4 જેટલા ઉભરા આવી ગયા છે અને આપણી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઠંડીમાં પીવાની મજા આવે તેવી ગરમા ગરમ મસાલા ચા બનીને તૈયાર છે। તો હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આ ચાને આપણે નીચે ઉતારી લઈએ। તો અહીંયા મિત્રો, આપણી એકદમ સરસ ઠંડીમાં પીવાની મજા આવે તેવી મસાલા ચા બનીને તૈયાર છે। તો હવે આ ચાને મિત્રો આપણે કપમાં કાઢી લઈએ અને હવે તમે તેને ગરમ ગરમ સર્વ કરો। મિત્રો, આજે તમારી સાથે એકદમ સિમ્પલ પણ પીવામાં ખૂબ જ સરસ લાગે તેવી ચાની રેસીપી શેર કરેલી છે। તો મિત્રો, તમે પણ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। હું આશા રાખું છું કે મિત્રો, તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે। જો મિત્રો, તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો, વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો। સાથે મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલનું નોટિફિકેશન દબાવજો। તો મિત્રો, આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।